આનો નાઈ જો કોમ ચેટલું પડ્યું ઘરમાં બધું મૂકી નાઈ જો રખડવા ચાંદો જોયો હજુ આવ્યો નહીં આયા પૈસા માંગવા આવી ઘરમાં કોમ આવી નહીં દેખાતું પૈસા લાવવાની યાર મારો કાકા હારા ને બને કા જોવું યાર નહીં રૂપિયો નહીં હારો કાકા ના પાડી નહીં એટલે નહીં આ કોમ કર તું કોમ કર ઘરમાં કોકવામાં કાકા શું કોમ તો નહીં પણ યાર ના કહેતા કાકો હું યાર નહીં ન કે થાપે હમણાં લોબુ હેડ કરી નાખે માટી ચાટે કાકા તમે જાના પૈસા માંગુ તો ના કયો તમે ના હોય તો નહીં આ નહીં કોમ કર ગુજામ નહીં નહીં ફોન હ યાર હું કર દઉં મને આલો પડો પૈસા તો નહીં જ મળે કોમ તારી ઇન્વેસ્ટ કરવું પડે કાકા તમારે આપવા તો આપો યાર આપો કાકા પૈસા આપવા કે નહીં આપવા તમારે તમારે ધોકો લેવો પડશે ધોકો તમે નેનો નહીં હું હવે આ તો એમ તો કહું તું નેનો નહીં મોટો થયો હવે કોમ જાણે કોમે જાણે મજૂરી કર ને મારે મજૂરી નીકળે નહીં અમારે ધંધો કરવો કાકા અચ્છા ચોક જઈને પેલા મજૂરી પેલા માટે પૈસા જુઓ યાર પેલા મજૂરી જા પછી ધંધો કરો પૈસા હોય ને ધંધો ખોલ ભાઈ નહીં તમે થોડા પૈસા આલો મને તો આપણે ધંધો ચાલુ કરી દઈએ એમ ધંધો ના થાય કાકા થઈ જાય તું યાર કોમ કર ના પેલો નહીં પેલો એનો લાજી છોકરો એ શું ધંધો કરો એનો ધંધો નહીં ચાલતો એને લાજી પૈસા આપ્યા હતા એ ભાટકેલો છે તારા જેવો રખડેલ જ છે એમાં ખબર એ કાકા કેટલા કમાય રહેવું એક દાણા ને 1000 રૂપિયા તમે ગણો એક દાણા 1000 તું એ પથારી પર કોમ કર ના પૈસા આપવા નહીં આપવા તમારે નહીં આપવા નહીં આપવા નહીં આપવા હા તું કોઈ સિલ્વર કોપ નહીં આપવા નહીં આપવા છેલ્લી વાર પહેલી વાર નહીં આપવા ગઈ લેવા આપણે ઘરે ખા બાવા નહીં મળવા આવતું ને ઉપર હેડ અહીં ના આજ તો હું તમારે ઘર નહીં આવું ઘર છોડીને જતો રહું જતો આજ નહીં કોદાઈ ને સારું મારા માટે આવતો જ નહીં તું નહીં તો આમ ઘર જેવું સારું લાગે આઈ જાય માવજો આખો ઘરની પથારી જોઈ નાખે કાકા હા બોલો ચાલે નહીં યાર હવે આવી ગયા લેવા 500 લેવા પુષ્પાનું પિક્ચર જોવા જવું કાકા હા ઉતરેન જય કાલ તો ઉતરેન જય છે ને હવે પિક્ચર જોવાનું ઉતરેન નો કેટલો ખર્ચો કર્યો બધા જોઈને પુષ્પાનું પિક્ચર આ માર નહીં જોવાનું કાકા નહીં જોવું રાધે પેલું ખેતરમાં એટલું ઈંડાનું ઉતારવાનું નહીં કાકા માર કાજી હતા ને તો મને હાલ દેતા પૈસા તમે કશું નહીં હાલતા મને એટલે ખેતરમાં મજૂર કરો આવી ના નાટક ના કરશો હવે પંચો હાલવા કે નહીં હાલવા નહીં હતા હાલ પૈસા જ નહીં આવવા જ નહીં હું તો મરી જાઉં કાકા કેનન માં પડી જો હાલ મરી જો ઉભરો સાચું કહું કાકા હું મરી ગઈ મજૂરી કરી પૈસા ભેગા કરી ધંધો કરો કો ખારો બેઠો હતો તાર મજૂરી નતો કરતો તું એટલા કરશે ને છોકરા વાદે ચડ્યો એમાં ભાઈબંધ નહીં ગવાનું યાર કોઈ તે ભાટકેલા તમે બે ભાટકેલા તમે નહીં આલો 500 રૂપિયા નહીં પૈસા તો નહીં આજે નહીં કાલે નહીં પૈસા નહીં મળે તો વાંધો ના હું ખેતરમાં કામ કરીને હું પૈસા લેતા તો સારું લ્યો કોમ કરીને લાવો જ મારે સારું જો કોઈ તમને નહીં આલું હું તો પુષ્પા જોવા જાય આવો ઘેર ખાવા આલુ ખાવાનું તમને નહીં ખાવું આવતો જ નહીં જો દી પૈસા કમે નહીં તો જ ઘેર આવજે નહીં ખાવું તમારા ઘરે આવું હું આવી નહીં ખાવા નહીં હાલું લેખો જો હું કાકા હા જતો રે જાવ હું કાકા હા હા જવું તો હું એક તો કોમ ધંધો કરવો નહીં ને આવી ગયા મળી જવું સારું યાર પૈસા નહીં હાલતા જાનું હોય તો નહીં ખોટો જન્મ આલ્યો લાવ લે પૈસા નહીં આલે 1 રૂપિયો ના લેવું યાર ના લાવ કશું આલ્યું જ નહીં મંગે જતો જા એટલે મને ના લઈ યાર આપણે કાકા ચેતન થઈ જાય કશું નહીં હાલતા યાર એમને ખબર પડી જાય ને મેં તો કીધું ખર કમા ભાઈબંધ પેલો નહીં લાલજી છોકરો એને ધંધો કર્યો તો કે એ રખડેલ અલે આ મેં તો કીધું કે પુષ્પાન પિક્ચર જોવાનું હું મળી જોઈ એમ કીધું પણ ના લ્યો યાર રૂપિયો ના હું લ્યો એવું કાલે હું હવે ઘેર બે નહીં આવું શું કરીએ શું હવે કે શું કરશું યાર પેલા બધા આપણે ફોટા બતાવે કે અમે સ્ટોરીઓ મેકસી યાર ઇન્સ્ટાગ્રામ માં એટલે આપણે શું કરવાનું કશું નહીં જોવા નહીં પૈસા તો હોય નહીં આપણા જોડે શું કરશું વા કર તું મારા જોડે એક આઈડિયા આપણે પૈસા હું આપણા કાકાએ ના આલ્યા પણ આપણા કાકા નોમ ઉપર આવા પૈસા આવે આપણે વાત તો આછી તારી કાકા નોમ આપણે કોઈ ના લે પણ કાકા નોમ તો મોટું યાર ગોમમાં કોકડા જોડી માંગીએ ને તું ફટલીને આપી દે એવી રીતે નહીં એવી રીતે તો આપણે ના લાવે કે કાકાને બોલાવો તો એક આઈડિયા મારા જોડે જો તને કહું બરોબર તારી યાર આઈડિયા કમ્પ્લીટ લે ડાયરેક્ટ જઈશું હો લે ઓ કરશનબા તો લોકો યાદ શું કોઈ નહીં જાજી એક વાત કહું હા બોલો પોહેજ બોલાવાના ના પોહેજ નહીં બોલાવાના યાર
ચાલ પણ આ તો ખબર કે નાખીને હેડે જ મોકલો કઈ હેડે. એટલે ખબર ખે નાખ્યો એટલે એવું હાટવું કે અમે લોકો જ જતા હશું. પણ તમારે તો પાઘડી બાંધેલી હોય છે પછી કે કે નાખો તમે. એટલે હું હે ને ત્યાં ચંદુજી ની જવું એ ખેતરમાં રહેવા જતા રહ્યા ને હવે ગામમાં આવતા જ નહીં યાર. એમ કેવો ને કે શાકભાજી લેવા હેડે એમ કેવો ને. શાકભાજી લેવા નહીં જતો યાર. તાન કોઈ દાડ તો જતા જોયા નહીં ના હેડ્યા ચંદુજી. એટલે ચંદુજી આવતા નહીં એટલે ખબર પૂછતા હું ને થોડી શાકભાજી એ લેતા હું. એવું હો? આબુ હોય તો હેડો અંગાર. હા તે તો ઘણા દાડે મેં નહીં જોઈ બાજુ તો. હા તો હેડો હું કહું. હા આપણે હે ને 2 દાંત શાકભાજી એ લાવી દઈએ યાર. એ તો વાત સાચી ખર્ચો હો બચે. તમારી. એમાં પાછું હળગવાનું શેગું બેગું શું ઉગે. તે થેલી પેલી લઈ લેવી હતી ને અંગાત. આવું કા લીધું હોય. એના માટે જ લીધું હા, હું બોતી મારે તો લઈને. કેવું આયા જ ખબર. કહેવા હા તો હું આ બૂટ પહેલો. કરી દો તારે. હેડો. ચાલો. ઓહો ચંદુજી તો ખેતી જબરું કરી નાખ્યું હો. તાણ ચીકલું વાવ હ ને પા યુકી કરા ને પા ઘર માટે વાંધો આ શાકભાજી લેવા જવાની જરૂરત જ નહીં. પૈસા એમાં પૂરો તો- ખર્ચો જ નહીં. શાકભાજી પણ આ ઘઉં બધું શું થયું હે? સાચી હે. પછી પૂરી વાડી ને જબરું થઈ ગયા હો હમણાં તો. હું તો ઘણા દાડા આજ આવ્યું. જોઈએ છેલ્લા દારા આ જાય એમાં પૈ ખબર પડી કે મને શાકભાજી વાવી હે હા એટલે પછી તાત્કાલિક ઉઠાઈ લીધો. હેડો ભાઈ ચંદુજી ચંદુજી આવા હા ચંદુજી. કેવું હા સારું છે મેં એટલો બધો તમને ઠપકો નતો આલે કે તમે આટલા વહેલા આવી ગયા તો લાગે શાકભાજી ઓછી પડી તમે આની શાકભાજી યાર કેમ શાકભાજી લેવા નહીં આયા યાર અમે. આ થેલી ભરીને શાકભાજી મોકલાવીએ ને થેલી ભરી તાન તને અંગાત મોકલાઈ. તમારા છોકરા તો આવેલા બે જણા ક્યાં લઈ જતા રે? વાપરો તાન ચંદુ કાકા હા યા કોણ યાર? દૂધી લેવા ઓય યાર હંતા કાકો ને કેમ લાયા તા એ તો ઘેર રહી યાર. એ ઘરે હો મહેમાન આયા હો અમારી. મહેમાન આયા ને એટલે અમે દૂધી લેવા મોકલી. કાકા મોકલે કે ચંદુ કાકા ની જો દૂધી આપશે રે. નહીં દૂધી હો ને. શાક કરવા દેવાની દૂધી એમ હા શાક કરવા નહીં લેવાની. હલવો બનાવવા લેવાની. હા, હારી હારી વેનેલ જો બા. ઉવ્વ. હા. આ હારી જ છે બધી આ પહેલો વારો જ છે દીધો વેનવાનો આટલું વધારે આવજો યાર થોડી એમાં. આટલી તો ના થાય હવે 10-15 જણા આવી રહ્યા. બધા 2-3 માણસ નહીં આવતા ને એમાં બધા એટલા આવે ને 10-15 એરાને જતા તારા જતા તા ને એમાં કાકા બોલાયા. ચા મી કોઈ ખાવા ટાઈમ થઈ ગયો. કાકા કે ખાઈને જ જોતા નથી ભાઈ. લઈ જાવ તાન અમારે દૂધીના પૌવા બનાવવાના. હા દૂધીના પૌવા હારા બને યાર. તમે ખાઓ તમે મોકલજો હલવો હા, એ તો પૌવા. મોકલી લે મે હલવો પૌવા. હા તે હલવો મી એ અમને ખાધી ને એ દીધી ને હલવો ચેવો આવે તો આ પૌવા મોકલજો. હા હા મોકલાજી જોવા જેવો ફટલે ભર્યા જો હવે. લ્યો અબે શેગો હોય ઈ તમે જોડી. આ પેલી રહી હરકવાની ઉવ્વ. હરા કોઈ છે હું કેતા તા મારા કાકા કે બેજી પાલ લીએ અમે બેજી પાલ લીએ. ના એ તો કોઈ વેનેલ છે ચંદુ કાકા. એટલી તો મહેનત કરવી પડે તમારે હો ને ચંદુ કાકા માં મોઢું થાય યાર. હા તો દૂધી તો આટલી થઈ દીધા તું આટલી જ છે હવે આ આટલી દોશી પરવાની યાર અમે નહીં મોકલાઈએ પૌવા. હોય યાર. બોલો હું બોલો જોઈ પેલા તમે ભૂલે બધા પર લઈ યાર. આઈ યાર વાગે મને બનાવો. પેલો તો લેવું વેલો કરવો યાર આપરો. લે ને નહીં ઉગે રે આલચું કાપી નહીં ચંદુ કાકા એટલી જ છે યાર તમે એ શેકો પાડેલો તો ના મોતો આઈ આથી તો ના થાય અમારું ખવડાવવાનું મહેમાન અરે ના તાન ચેટલું પાણી લે અમે શેકો પાડેલો કોઈ ઓ આશી વાત હો ફૂલ તાને લે અરે હરકવાની છે બરાબર છે એ તોડિયાલો ને બેનો એ તમે અમાર જોડે ટાઈમ નહીં યાર શેકો કરવાનો અમાર મોડું થાય મહેમાન આયા એ તુજો અમારે દીક લાગે ધાન પર ચડતી યાર. એ ભાગીદાર નો બ્રો પણ થોડી તો મહેનત કરવી પડે તમે તો હા એ ચંદુ કાકા તમે આટલું ના કહો અમાર કાકાઓ લઈ યાર કાકાને તમે માથે પડી ગયા આજ નહીં યાર પેલા નહીં આટલી પકડો ચાલ લઈ લે તું ફટાફટ લઈ લે ઉભરી જઈએ યાર અમારી વાતો તો આ બાકી અમે તો યાર સીધા છોકરા ઈ. હા. ગામમાં વાળા બધા અમારી ખોટી ખોટી વાતો કરે. એમના અહીંયા અમારો ને આમાં બેનો રાગ જોયો નહીં જતો એમના પોતાને એટલે વર્ષે નહીં પડે ઉભરી જઈએ યાર એટલી લઈ જાઓ આટલે લઈ જઈએ અમે હા લઈ જાઓ અને વાપરો તમે કાકાઓને મોકલજો રે તો ગમન ગમત કર શું કરે પૂછ કરી યાર. તો આવશે રે એમને કહી દેજો તમે
હા પણ તમે કહેજો. હા તો અમે કહીશું જઈને. 2 દાડા પછી આવજો હો. હા 2 દાડા પછી. મારા કાકાને કહે. અત્યારે મહેમાન આયા એટલે હા કોમ તાર બોલો. હા એ તો મને ખબર જ હતી આ કણો વણો છે બધો. બધી મને ખબર હતી. તાર છોકરો અંગાત હોય ને એટલે અમારો છોકરો બગડે. તારા છોકરાનો વણો હતો બધો. તારો છોકરો અંગાત એને બગાડ્યો આખો. મારા છોકરાને તો તારા છોકરા જ બગાડ્યો. કાં જો તાર મારે ઓમ જવાનું હોય તેમ જવાનું હોય એમ કરીને અંગાત લઈ જાય. બરાબર છે ને બાદશાહ નહીં બાદશાહ નહીં. ના મારી વાત સાંભળો. તાર છોકરો કેટલું ભણેલો? 8 ચોપડી ભણેલો 8 તો ચોપડી. મારા છોકરો તો 4 ચોપડી જ ભણેલો એને શું ખબર પડે? એટલે એ તો વાત છે કઈને ખબર તો પડતી નહીં કશું ખાધ્યા નહીં આવી જાય મારા ઘેર. એ બાદશાહ નહીં વાપરો પણ બે હરખા જ હતા. એકે નમતી હાલતા જ નતા ને. આવી બુદ્ધિ તો આના છોકરાની જ હોય. તમારો છોકરો થી મોટો બિઝનેસમેન બની ગયો નહીં. તમારા છોકરાની બુદ્ધિ આવી શાકભાજી લઈ જવાની નહીં. તમારો પેલો વિસુરો હજી એવું મને ખબર હે. બનતો કવ બોલાવો તમે યાર સમજો ના થઈને યાર શાકભાજી આલી દીધી. પૂછવું તું તો ખરા. પૂછ્યું તો ખરું પણ એ તો કે અમે મહેમાન આયા. તે હવે મહેમાન 1-2 આવે તો એકી ઠેલી ભરીને આલી દેવાય યાર તમારે. આપવા જ પડે ને. આખી ઠેલી ભરીને આલી દેવાનું તે શાકભાજી. વાહ. 1-2 મહેમાનમાં આખું ઠેલી જતી રહે શાકભાજી તમારી. એ તો કેટલી બધી આઈટમ ગણાતા હતા. બધું બનાવવાનું, ઊંધિયું બનાવવાનું, શાક બનાવવાનું ને ગોટા બનાવી જતા હતા પાડ દૂધીના. એ અમારા ઘરે કોઈ મહેમાન તમારે લાગે કે અમારા ઘરે કોઈ મહેમાન આવે યાર? હા લાગે. કાલી તમે યાર શાકભાજી આલી દો યાર. બહુ કરવાનું. એ 2 શાકભાજી લઈને ચો જ્યાં છીએ. સવારે તો આયા હતા પૈસા લેવા પણ ખબર નહીં આ પૈસા લેવા હતા દૂધી ચમ લઈ ગયા. તાર તમારે જોઈ પૈસા માંગવા આવ્યા હતા? હોવા અમારા છોકરો પૈસા માંગતો હતો. તો કાકા 500 રૂપિયા આલો ને. કેમ માંગતો હતો? મને એ તો કીધું નહીં. કોક પિક્ચર જોવાનું પેલા કહેતો હતો. જોયું કોનો છોકરો ખરાબ આનો છોકરો ખરાબ. પિક્ચર ને પિક્ચર જોવું કોમ ધંધો કરવો નહીં. અને તાર છોકરો નતો આવ્યો જો પૈસા લેવા? આવ્યો તો પણ મેં તો આલ્યા જ નહીં ને. તો મેં નહીં તમારા છોકરા તેમ નતું કીધું કે મારે પિક્ચર જોવું. તમે જેવા સંસ્કાર આલે એવા છોકરા થાય. તો મેં આ દૂધી લઈને જ્યાં ચોકે નથી આપણે ઉધવા જવું પડશે. આ તો પરસી જ કહે હવે. તો આપણે જીએ તા ને. બેરા હું એ અંગાત આવ. હું એ જોઉં કે તમે ત્યાં તમારા છોકરાને શીખ ચાલો. એરો હતા તમે જુઓ હતા. ના તો છોડી નાખું એને હું. તો ભાજી નાખવા ટોકા ભાજી નાખું ઓ સપટાવું ને તું જો ખાલી. આ લેવા દૂધી ચંદુજી ના શેતરની દૂધી. એવું ના કહી લે. એવું ચંદુજી છે તે તું ના જો અહીંયા ચંદુજી લે હું રેકો લે જી જી કેટલા ની આ 200 ની અરે 90 ની આ 80 ની અને 50 ની ના 40 ની અલા મારા ગો એના તો બહુ ભાવ તમે વખત નહીં એને લેવાની લેવે તો દડજો તમે અહીંયા જ નહીં લાગતા છો ને આવો એ ગમ્યો ને આમાં તમારે દૂધી લેવી લેવાની તો યાર દૂધી લાવો પૈસા લાવો દૂધી લઈ જો આ 50 કાઢો હા 50 રૂપિયા લાવો શાક સારું બનાવો આપતો આ લાવો ને તમારે શાક બનાવવું હોય, શીરો બનાવવો હોય, હલવો બનાવો પૌવા બનાવવાના અમારે લેવા દેવા નહીં. હલવો બનાવો આપતો તમારે જે બનાવો ને ચાલ 50 તો આવી ગયા આઈ જાય. પણ 50 રૂપિયા નું આવે યાર આ તો એકની ટિકિટ છે હજુ તો 2 ની ટિકિટ કાઢવાની યાર તું યાર બૂમો પાડી યાર દૂધી મળી યાર મને યાર ગરમ તું તકલીફ હોય યાર બોલાતું નહીં યાર તું બોલ તું બોલા કે દૂધ બોલા યાર દૂધી જોર જોરથી બોલ સાંભળાતું નહીં યાર પેલા ચંદુજી નામ ના લે તું અરે ઈકન જો આપે ચંદુજી લે કોક કહી દે તારા કાકા એ મો કહી દે તું. કાકા દેખાતું નહીં તો મને એવું કરીએ એકન દૂધી વેક કે દૂધી કોમેડી કરતા એવું લાગે કે દૂધી દૂધી. આવું કહી દે દૂધો અમે એવું તો મને સંભળા હારું અમે યાર. ઘેરથી બટાકા વેચવાની છે. મને કોનમાં ફરી હસતા પડે જોરથી બોલજો. દૂધો હું ભાવ રાખ્યો હે કિલોના 30 રૂપિયા. તો તાજું તો હોય ને. અરે કાકા એક દૂધી ઉપર અમે કાકા અમે આવી આજકાલ વેપાર નહીં કરતા માથો પકડ્યા તો વજન કહી દઈએ તો તારી તેરા કોમ આયા છે. એક કામ કરો આપણે હે ને આગેવાન નહીં ઉભા રાખીએ ને આપણે બે ઉઠીને જઈએ પેલા. ચંદુજી તમે ગાડી પાસે રમતા જો બરાબર એ તો અમે કહીશું ને એટલે તમે આવી જતું ઓકે ઉઠી લે આપણે પેલા ઉઠી લે. નકર ખબર આમ પાકડી ડોક્ટર ના થાય એટલે ખબર પડી જાય આ દેખાઈ યાર. કમ્પ્લીટ ઊંધું ના દેખાવું જો હો ને દેખાય ચંદુજી હું દેખાવું ના નહીં દેખાતો ને.
હું આવું નહીં તો અમને મારતા નહીં હોય ને કમ્પ્લીટ ને અમે તો બોલાવી ને તમે આવી જજો ગાડી પાછા સંતાઈ રહી ગાડી લેવાની તમારે લેવાની હલ્યો લાવ કેટલી 4 હતી ને 4 વધી ગયો. બસ તોય સેવા નહીં તો થોડા પૈસા વાપરા જેટલા છે ને બહુ થયું ટિકિટ ના તો આવી જજો કેટલા બધા આયા બસ વાપરે જેટલા આવે ને તો જતા રહીએ એ દૂધે શેકો તો લઈ જતું નહીં લઈ જઈ ગયા અરે ભાયા શું વેકો હો ભાયા કાકા રાજસ્થાની હો क्या हाँ राजस्थान से आवरो ले क्या लेने आवरो तुम बेचती वही लेने हम आवरो भाया। बेचती दूधी हाँ हम वही लेने आपको भैया हमारी भाषा में तो इसको लौकी बोलते लौकी हाँ हम क्या? राजस्थान से लौकी आपको भी थोड़ा हिंदी आता है और इसको क्या बोलते हैं हमें लकी बेचते हाँ लकी लिखते हैं हम लकी ये क्या होते हो ये सोलेला वायर इसे क्या करते को साग बनाते हैं हम साग भैया तुम्हारा बापा क्या करता है हमारा बापा तो मर गया इसलिए हम ये दूधा बेचते तुम्हारो बाप मर गए तो तुम क्यों जीवते हो तुम भी साथ मर जाते हो ये तो अनाज होता ये भाव डाल दे भाव डाल दे तो શું ભાવ રાખતો उसको उसका 90 रुपया 90 રૂપિયા કાકા રાખતા આ તો તમે તો બહુ ભાવ કહેતો યાર काका 90 रुपया दूधा रहेगा इधर कहीं मिलेगा नहीं काका ये दूधा तुम्हारा भाव मर जाता तुम भी मर जाओ तो ऐसा नहीं क्यों काका, बेचते हो? ભાયા तुम इधर क्यों आओ दो भाया सच में तेरा पापा मर जाता हाँ मर गया मर जाता पर तुम क्यों इधर आओ तो हम इधर घूमने आओ तो कहाँ से राजस्थान से आतो हजू हमें जैसलमेर जातो ते राजस्थान से जैसलमेर तो सीधा होता ना हाँ इधर का को आएगा आपने वो राजस्थान में देखा है वो गरबा गाता है अक्षय हाँ हाँ वो देखा है वो हमारे उधर का है ऐसा है हाँ हाँ तो दूधी लेने तो लेता दूधा लेना ले जाओ तो लेने का है दूधी कारण क्या हम अनाथ होते ओ हमारा पापा मर गया है, इसलिए हम बेचते तुम्हारा भाव मर जातो हाँ मर गया है तो तुम भी क्यों साथ में मर जाते हो तो मरते हो तो तुम्हारे पापा को भी शांति मिल जाती वो मर गया यार ऐसा ना बोलो हम अनाथ होते हैं कि तुम हमारे मजाक उड़ाते हो नहीं ऐसा नहीं दूधा लेने तो लो काका ने निकलो दूधी तो लेવાની યાર અમાર કાકા તમે તમે ये ચાંદનો ધંધો ચાલુ કર્યો આવો યાર કાકા કાકા તો અમે કાકા બિઝનેસ તમે પકડો કાકા કાકા જો એક દૂધીના 150 રૂપિયા એના 300 600 એક દાણા 600 રૂપિયા ના મહિનાના છેલ્લા થયા 70 18,000 રૂપિયા થયા કાકા ના હોય હું ના હોય विशाल આ તો કાકા ये આપણે નહીં હું જો કાકો તો મરી ગયા હે એ તો ખાલી એક્ટિંગ કરતા ये પૈસા કમાવા માટે કાકા કાકા ઉપર અહીંયા પૈસા કાકા માય ના કે લ્યો પૈસા આવે એટલે મારો તમે બે મારો તો બેને શાંતિ થાય કાકા યાર અમે યાર તમને કહેવાને હતા માંગતા અમે આવડું મોટું કાકા આજે આખું એક ને કાલ અમે મોટું દે પાર્લર ખોલશું રાખું કાલજી મને યાર વિશ્વાસ નહીં થતો કે અમાર વિપુલ યાર આવે કે ધંધો કરવા માંડ્યો હવે. કાકા અમે ધંધો કમાવા મળ્યા કાકા અમે હવે જાતે મહેનત મને વિશ્વાસ તો નહીં થતો તમારે આજે અમે 500 રૂપિયા વીકી મળે 500 નું કાકા વેચી મારી 500 નું તો આયા પૈસા જોવા જોયું લાલજી જોયું હવે આપણા છોકરા કોમ કરવા માંડે અમે લાગે આપણું નામ રોશન કરશે યાર આગળ જઈને. આ તમે દૂધીના શેકો બધું જોઈ લાયા તો બજાર માં લાયા અમે હા, પૈસા આલે કે નહીં આલે એ ભાઈને એ તો વેકી આ પૈસા આ વેકી મારે ભાઈ પૈસા આપવાના બીજો લેતા આવવાનું પૈસા તો આલી દીધા યાર પૈસા નતા આલી યાર આપે તા કાકા વો તો અમે આપી દીધા તા અમે કરતા તા એટલે અમે સરપ્રાઈઝ આલતા હતા હા, તમે surprise આલતા હતા. મેં તમારે કીધું નતું કાકા આવાને મારે પૈસા લેવા આવા ધંધા માટે જ લેવા તા મારી યાર બરોબર છે હા. અને આ દુકાનવાળાને આપી રહ્યા તમે હાથુકલા આપી દીધા દુકાનવાળા પૈસા તો યાર દુકાનવાળો તો આપણા ઘેર આવ્યો તો પૈસા લેવા તું વાત કરો કાકા તાને કે પૈસા આલે નહીં તો દુકાનવાળો મારા હંગાત જ છે ના હોય કાકા તો ઉલ્લુ પણ આવતો કોક તમને બોલાવો પણ લાલજી બોલાવો એવું બોલાવો દુકાનવાળાને બોલાવજો તું દુકાન મારું દુકાનવાળા ભાઈ આવજો ને જરા આ બાજુ તું યાર ધંધો કરો વેચાણ આવી જાઓ ભાઈ આવી જાઓ શાંતિથી નેચા આવી જાઓ આજ તો જ્યાં પ્રભુ આવો ને યાર ઉતરો વેચા કાકા અમારી એવું નતું કાકા કેવું હતું કાકા કાકા ઉતરી જવાનું યાર આપણે કાકા હું તમને સમજાવું છું અમે ને અમે દૂધી એકવાર પ્લાન બનાવ્યો હતો
જો કાકાઓ લે ને તે પાકડીઓ નવી લાવી ગયા કાકા તમારું ફાટી ગઈ ને હું નવી લાવી દે કાકા વેચી જે તમે જબરી જબરી લાયા હો આ ચંદુ કાકા તુરિયા લીધી મોર ચંદુ કાકા લઈ જો ખાજુ હવે મારા બજારમાં જવાની જરૂર જ નહીં ક્યારેક તમને જ આલવી પડે દૂધી વીકવા મને આલ દેજો ના ના તમે જોવા તો ટોકા ભાજી નાખીએ વાણા અમે બી રાતે હું એ જ જોવા આવ્યો તમે જેવા ટોકા ભાગો ના ના એ તો મારીએ અમે હા મારો તો હું જોઉં યાર ચંદુ કાકા સપ્તાહ લાલજી સપ્તાહ ચલવા તો મારતા ચલવા ને ના મા કાકા ના મારો બોયો કે ચડાઈ અમે એ કાકા મારા જોઉં હું પૈસા કમાવા લાગુ કાકા યાર કાકા બે હરકત છે મારા હું જોઉં લે કાકા જુઓ ચેલા બધા પૈસા જો આપણો આવ જો કાકા આજે 1000 થયા કાલે લાખ રૂપિયા થયા કાકા પૈસા પકડજો એટલે તારો ભા મરી ગયો લે એ કાકા તું પેલા વિશાલે અનારથી તું અનાથી કાકા અરે કાકા હું નહીં કાકા ખબર કાકા હું આપે કાકા પડતી લે કાકા હું નતું એ પૈસા ને તું લે તું તો અમાર ચા ઉપર તારો ભા મરી ગયો એ જીવા તમે યાર હું બોલા ભાવ કાકા હું બોલા હું બોલી તું અને તું પેલા કસરે છોકરાને વાદે ઉલે કરી એ કાકે ભાઈબંધી જે માર ભાઈબંધી તું એના વાદે કરી કાકા વાદે કરી કાકા ના કાકા અમે આવા નહીં આવું કરીએ કાકા કાકા રવા દો યાર અમે નહીં કરી આવું યાર કાકા આવા નહીં એ ઉભા તમારો ફોન નહીં મારવાનો એ બેઠા મને ઊંપી દે મૂકી દે ને આ ચંદુજી સીધા કરી નાખશે મને આઈ જાઓ વારે હું ખેતરમાં 2 વીઘા વધારવા આવ્યો ને બેને મહેનત કરાવવાનો બરાબર ઓય અમે તો એવું કોમ કરાવડાવો ને કદી જૂઠું ના બોલો પાછું ના કરે કાકા અમે તો મારશે ને બસ મારશે ને હું લઈ જતો હું કામ કરાવરાય ને તો તમને બધું હાલ દે ઈમાનદારી આપણા બધાને પ્રથમ જોજો બેન હારું એ તો હું કાકા તું કાકાનું કાકા એ તો હું મસ્ત કામ કરાવી દઈશ મારી સધી